રાધે રાધે મિત્રો, ભગવદ્ ગીતા ચેપ્ટર 2 શ્લોક 63, જેમાં શું કહે છે શ્રી કૃષ્ણ કે ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહ સ્મરણ શક્તિનું વિભમ્ર કરે છે. અને જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થાય છે ને ત્યારે બુદ્ધિ નષ્ટ થઈ જાય, અને જ્યારે બુદ્ધિ નષ્ટ થાય ત્યારે મનુષ્ય સંસારના કૂપમાં પુનઃ પતન પામે છે. સંસારનો કૂપ એનો મિનિંગ એમ છે કે જે આ ચક્ર ચાલે છે ને જીવન મરણનું 84 લાખ યોનિઓમાં થી તમને મનુષ્યનો જન્મ મળે છે, આ છે તે છે, એટલે તમારું જીવન સાયકલ ચાલુ જ રહે. તમારી બુદ્ધિ નષ્ટ થાય ને તો તમારે મુક્તિ જોતી હોય તો એના માટે તમારે કૃષ્ણ ભાવથી ઈશ્વરને સમર્પિત થઈને ઇન્દ્રિયો વશમાં કરીને સારા કર્મો કરીને આવું બધું કરીને ત્યારે આપણે ભગવાન પાસે જઈને શાંતિ મેળવી શકીએ, મુક્તિ થઈ શકે આપણે. એટલે ભગવાન એમ કહેવા માગે છે કે જો તમારામાં ક્રોધ ઉત્પન્ન થશે તો તમારા મનમાં મોહ આવશે તો તમારી સ્મરણ શક્તિ વિભમ્ર થશે, નાશ થશે. સ્મરણ શક્તિ નાશ થશે તો તમે સંસારના કૂપમાં રહેવાના છો. તો બસ આ બધું એકબીજાને કનેક્ટેડ છે. જો તમે એક વસ્તુ નહીં કરો, તમે મોહમાંથી મુક્ત નહીં થાવ તો તમે ઇન્દ્રિયો વશમાં નહીં કરી શકો. ક્રોધમાંથી મુક્ત નહીં થાવ તો પણ તમે ઇન્દ્રિયો વશ નહીં કરી શકો. એટલે ઇન્દ્રિયો વશ કરવાનો મિનિંગ કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ આ બધું જે છે ને એને કંટ્રોલ કરવાનું છે. એને કંટ્રોલ કરશું તો આપણા મનમાં સારા વિચારો આવશે, જેથી કરીને આપણે કૃષ્ણ ભાવથી ભક્તિ કરી શકીશું અને આગળ વધી શકીશું. આજના માટે બસ એટલું જ. રાધે રાધે.